નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં જે 12મો પાઠ છે સૌજન્યશીલ પ્રભાશંકર એને આગળ સમજીશું. અગાઉના વિડીયોમાં આપણે પાના નંબર 50 સુધી સમજ્યા. આજે 51માં પેજ ઉપર જે આપણે કાવ્ય પંક્તિ 4 છે એ પૂરી કરી હતી, ત્યાંથી આગળ સમજીએ. બીજો પેરેગ્રાફ છે, શ્રી પ્રભાશંકર હજુ સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજી એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી અને 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી અને માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું કે પ્રભાશંકર છે એ મોરબીના જે વાઘજી ઠાકોર છે ત્યાં નોકરી કરતા હતા, મોરબીના રાજા. પણ ત્યાંથી ભાવસિંહજી બોલાવે છે અને આવે છે. પછી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે, હજુર એટલે હાજર, જી હા, આપણે જે મુસ્લિમ જે જ્ઞાતિ છે એમાં એક શબ્દ વધારે બોલાય છે, હજુર. જી હા, જી સાહેબ, એ હજુર સેક્રેટરી પદે આવ્યા. એટલે તે વખતે મહારાજા ભાવસિંહજી એક વરિષ્ઠ અમલદાર, વરિષ્ઠ કોને કહેવાય? જે ઘણા સમયથી નોકરી કરતા હોય, જે કેને અનુભવી હોય, એને વરિષ્ઠ અમલદાર, ઉંમરલાયક આમ જોઈએ તો વરિષ્ઠ અમલદારને રાજીનામું આપીને 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કર્યો તો કોને? મહારાજા ભાવસિંહજી. એ વરિષ્ઠ અમલદાર વર્ષો ત્યાં તખ્તસિંહજી મહારાજ હતા ને ત્યારે એ નોકરી કરતા હતા, ભાવસિંહજીના વખતમાં એ નોકરી કરતા હતા. પણ એને કંઈક સામાન્ય ભૂલ કરી. એ ભૂલને કારણે ભાવસિંહજીએ કહી દીધું કે તમે રાજીનામું આપી દો અને અહીંથી ભાવનગર છોડીને ચાલ્યા જાઓ, આપણા રાજ્યમાં પણ તમારે રહેવું નથી, એવો હુકમ કર્યો. પછી શ્રી પ્રભાશંકરને બોલાવી અને માંગેલા રાજીનામા ઉપર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરે. હવે સેક્રેટરીને શું કરવાનું હોય? અત્યારે કેમ આપણા સીએમ છે તો એના સેક્રેટરી બધા કહે એટલે કરારનામા સહી એ બધું એને કરાવવાનું હોય. એટલે ત્યારે સેક્રેટરી પદે પ્રભાશંકર પટણી હતા, એટલે રાજા જેમ કે એમ કરવાનું. રાજાએ કહી દીધું કે આ મંજૂરીનો હુકમ આપી દો તમે રાજીનામા ઉપર. આજે તમે ક્યાંય નોકરી કે ક્યાંય કરતા હો તો ત્યાં રાજીનામું આપો, પછી રાજીનામું મંજૂર કરે ને ત્યાંથી જ તમે છૂટા થયા ગણાવ. ત્યાં સુધી છૂટા થયા. તમે એક નોકરી કરો છો કંપનીની અંદર, હવે કંપનીમાં તમારે નીકળી જવું છે તો તમારે રાજીનામું આપવાનું. રાજીનામું એ જે તમે આપ્યું લખીને એક અરજી સ્વરૂપે, એ કંપની મંજૂર કરે ને તો તમે છૂટા થઈ શકો. એટલે કીધું કે હવે આ રાજીનામું તમે મંજૂર કરી નાખો. એ વખતે બધી હકીકત જાણીને શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખીને મહારાજને આપ્યું. મારે પટણી સાહેબને એમ થયું કે આ કેમ રાજીનામું એને લખવાનું થયું, એટલે બધું જાણ્યું. પેલા અમલદારને મળ્યા કે ભાઈ કેમ થયું, તો કે સર મારાથી એક સામાન્ય ભૂલ થઈ ગઈ અને ભૂલ હવે માફ નથી કરતા, કે સજા નહીં, સજા એવી છે કે રાજ્ય છોડીને વયા જાઓ. એટલે આ જાણીને પ્રભાશંકરને બહુ ખોટું લાગ્યું કે આવું ન હોવું જોઈએ, ભૂલ તો થાય માણસથી. એટલે પ્રભાશંકરે શું કર્યું? ઓલાના રાજીનામા ઉપર મંજૂરી ના આપી, એને પોતાનું રાજીનામું લખી દીધું. ભાવસિંહજીને કીધું હલ્યો, મારે નોકરી નથી કરવી. આ શું? ભાવસિંહજી પૂછ્યું કે આ શું? મહારાજે પૂછ્યું. શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું કે આનો અર્થ શું થાય છે? તો કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, એ પ્રજાનો બાપ પણ છે. રાજા એટલે માત્ર કેવળ સત્તા જ આપે નહીં, સત્તાધીશ દંડદાતા જ નથી, એવી એટલી માત્ર સત્તા નથી આપી માત્ર દંડ જ આપવો, પણ એ પ્રજાનો બાપ પણ છે. સમગ્ર રાજ્યની જે પ્રજા છે એનો પિતા છે રાજા. અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. આપણે કોઈ પિતા હોય, પિતા એના બાળક ક્યાંય ભૂલ કરે તો ક્યારેક ખીજાય, ક્યારેક માફ કરી દે, ક્યારેક જતું કરી દે, પણ એને કંઈ ઘર બહાર કાઢી ન મૂકે. એમ રાજા છે ને એ સમગ્ર રાજ્યનો પિતા છે. હવે જ્યારે કોઈ માણસ છે એ એનું બાળક જ છે રાજાના બધાય, તો કોઈ માણસ છે એ રાજ્યની અંદર નોકરી કરે તો નોકર થાય એટલે પ્રજા મટી ન જાય, પ્રજા તો છે જ. તમે માની લો કે એક ભાવનગર રાજ્ય હતું તો ભાવનગર રાજ્યની બધી પ્રજા છે એ રાજા છે એને સાચવે છે. હવે એ કોઈ પ્રજામાંથી નોકરી કરે એટલે નોકર છે રાજાનો, પણ પ્રજા તો પહેલાં છે, પ્રજા મટી ન જાય, ત્યાં પ્રજા તો રહેવાની જ. એ રાજ્યનો નાગરિક તો કહેવાશે. એટલે કીધું કે પ્રજાજન મટી નથી જતો, નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની, અને એથી વધુ અમલદારના પણ અમલદાર જેવા રાજાની છે. નોકર કોઈ ભૂલ કરે તો એને સુધારો કોણ કરાવે? તો અમલદાર. અને એનાથી વધારે કોઈની ફરજ આવતી હોય તો અમલદારનો અમલદાર એટલે રાજા છે. એને બદલે જો રાજા ઘડીકમાં કોપે અને કુટુંબે પેઢી દર પેઢી રાજાની સેવા કરીને જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસને રાજાના નોકર તરીકે ભૂલ કરી હોય તે બદલ તત્કાળ આકરી સજા કરે. એ કે એ રાજા ખરેખર રાજાએ તો માફ કરવાનું હોય, એને સુધારવાની હોય ભૂલું, પણ એ જ રાજા એને બદલે ઘડીકમાં કોપે એટલે ગુસ્સે થાય અને કુટુંબે પેઢી દર પેઢી
એટલે આગલા જે પિતા હતા કે દાદા હતા એને અહીંયા નોકરી કરી હોય, આપણે અહીંયા નોકરી કરે, આપણા દીકરાને અહીંયા નોકરી કરે, એટલે એને પેઢી દર પેઢી કહેવાય. આ તો વાત સાચી જ છે ને કે ભાવસિંહજીના પિતા તખ્તસિંહજી એને અહીંયા નોકરી કરતા હતા અમલદાર. હવે તખ્તસિંહજી વયા ગયા પછી ભાવસિંહજી, અને ભાવસિંહજી વયા જાય પછી એને અહીંયા નોકરી કરશે. તો એ સામાન્ય રીતે પેઢી દર પેઢી નોકરી કરતા હોય, રાજાની સેવા કરીને જીવન આપ્યા હોય, આખી જિંદગી પોતે સેવા કરી હોય, એવા કુટુંબના એક માણસને રાજાના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા. તત્કાલ જ આકરી એટલે બહુ ભયંકર સજા. અને એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસી છે? મનસ્વી કોને કહેવાય? મન ફાવે તેવા નિર્ણય લે, ગમે ત્યારે નિર્ણય બદલી જાય, એને મનસ્વી નિર્ણય કહેવાય. જેને માનવતાની દ્રષ્ટિએ જોવામાં ન આવ્યા હોય. હું દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને એમ કહું કે ત્રીજા મને ઠેકડો માર, તો એ મનસ્વી નિર્ણય છે. ખરેખર મારે માનવતાની દ્રષ્ટિ જોવું જોઈએ કે હું આ ઠેકડો મારું શું હાલત થાય, એ ભાંગી પડે હાડકા, માણસનું મૃત્યુ થઈ શકે. પણ મારે પહેલાં એ વિચારવું જોઈએ માનવતાની દ્રષ્ટિએ કાંઈ યોગ્ય સજા દીધી છે ને તો એ મનસ્વી નિર્ણય કહેવાય. જો અયોગ્ય હોય તો આવા રાજાના નોકર કોણ રહે? રહેવાય જ નહીં કે મારે નથી રહેવું, માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજે વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી બધી. ભાવસિંહજીને ખબર પડી ગઈ કે બાજી બગડી ગઈ છે, એટલે હવે કે સાહેબ હવે એક કામ કરીએ સાહેબ. પ્રભાશંકરને કીધું કે તમે જે કરો ને મને માન્ય, સર્વ છૂટ, બધી છૂટ, હવેથી બધો વહીવટ જ તમારે સંભાળવાનો, હું ખાલી રાજા, બાકી તમે કહેશો એમ હું કરતો આવીશ. કે ભાવસિંહજીને ખબર પડી ગઈ કે આ મારા ગુરુ છે, ગુરુથી વિશેષ મારે કાંઈ હોય નહીં, અને હવે હું ભૂલું કરીશ તો આ મને કાન પકડાવશે, એના કરતાં એ જે કહે એ બરોબર છે, અને ગુરુ ખોટું કહેશે નહીં. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. લોર્ડ કર્ઝન, તમને ખબર છે સમાજની અંદર તમે ભણી ગયા, ભાગલા પાડો ને રાજ કરો, એ લોર્ડ કર્ઝનની નીતિ હતી. ભારત દેશના ભાગલા પાડી અને અંગ્રેજ સરકારે બધે રાજ કરવું હતું, એ લોર્ડ કર્ઝનની નીતિ હતી. એ વાઇસરોય હતા મહાન. વાઇસરોય એટલે શું? અંગ્રેજીમાં એક હોદ્દેદારને વાઇસરોય કહેવાય. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858 ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે થયા હોય તેવા ગણવાના. હવે તાજ એટલે શું મિત્રો? તાજ એક કંપની હતી અને ઈસ્ટ ઇન્ડિયા એ કંપની હતી. આ બેયના શાસન આપણા દેશમાં હતા. તાજનું શાસન હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. હવે એ કંપની એટલે મિત્રો આ રિલાયન્સ ને એસઆર ને છે એમ મોટી મોટી મિલો અને મોટા કારખાના ને એવું નહોતું. એ શું હતું કે 15-20 જણાની એક ટીમ આવે અને હળી મળીને વેપારની કોઠી સ્થાપે. આ ગામમાં વેપાર વાં બધી જગ્યાએ પોતાના કોઠીઓ સ્થાપે અને બધાય સંયુક્ત રીતે જ વેપાર કરે. જે ભાવ રાખવો હોય બધું શું વેચવું એ નક્કી કરે. એવી કંપની હતી. એને એ તાજની કંપની હતી ને ઈસ્ટ ઇન્ડિયાની કંપની હતી. આ બે કંપની અહીંયા આપણે 1/11/1858 આવી હતી. હવે 1858 ઇંગ્લેન્ડની રાણી હતી વિક્ટોરિયા. વિક્ટોરિયાએ એક ઢંઢેરો એટલે શું? પહેલાં તો ઢોલ વગાડી અને જાહેરાત આપવી. ઢોલ વગાડીને શું કરવામાં આવે? એક ચોક હોય ને ત્યાં ઢોલ વગાડે અને પછી ગામના લોકો ત્યાં ઘેરો વળી ભેગા થાય એટલે શું કે સાંભળી જાઓ, સાંભળી જાઓ, સાંભળી જાઓ, આમ છે તેમ છે ફલાણું છે, એવી જાહેરાત કરવામાં આવે ને ઢંઢેરો પીટાવ્યો કહેવાય. એ ઢંઢેરાથી એવું નક્કી થયું, વિક્ટોરિયાએ શું કહી દીધું કે તાજે વચન આપ્યું, તાજ કંપની હતી, કંપનીનું શાસન હતું, કે તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા એવું ગણ લેવાનું. મતલબ ઈસ્ટ ઇન્ડિયાએ જે કરાર કર્યા, કરાર એટલે શું? લેખિત બાહેંધરી. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કરાર કર્યા છે એ બધાય કોને લાગુ પડશે? તાજની કંપનીને લાગુ પડશે. હવે શું હતું મિત્રો? ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તાજની કંપની, આ બે કંપની હતી ને તો આપણા અમુક રાજ્યો છે ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ આવતા હતા ને અમુક શાસન કોના હેઠળ આવતું? તાજ કંપની. એટલે હવે શું વિક્ટોરિયાએ શું કહી દીધું? વિક્ટોરિયા ઇંગ્લેન્ડની રાણી હતી. મિત્રો આમ જોઉં તો તાજનું શાસન અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન એ બે શાસન ને ઇંગ્લેન્ડના જ હતા. એટલે મેન એના જે મુખ્ય કહેવાય એ એક જ હતા, વિક્ટોરિયા. એટલે વિક્ટોરિયાએ એવું કીધું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે નિયમ લાગુ પડશે એના રાજ્યની અંદર એ જ સેમ નિયમ તાજને લાગુ પડશે. એટલે તાજ શાસનમાં. હવે આપણું જે ભાવનગર સ્ટેટ હતું એના જે આજુબાજુ જે બધા વિસ્તારો હતા એ કોની હેઠળ આવતા? તાજના શાસનમાં આવતા હતા. એટલે આવું નક્કી થયું કે ભાઈ જે ઈસ્ટ ઇન્ડિયન લાગુ પડશે એ જ કરાર આને લાગુ પડશે. તેવું ગણીને તે બધી શરતોને તે જ સ્વરૂપે જે કાંઈ શરતો ઈસ્ટ ઇન્ડિયન લાગુ પડશે એ તાજને લાગુ પડશે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાડવામાં આવશે, સચ્ચાઈથી પાડવામાં આવશે. એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન પણ કરેલું. અંગ્રેજ સરકારે થોડુંક પાલન કર્યું, પણ લોર્ડ કર્ઝન કેવો હતો? સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકને આધારે મનસ્વી વર્તન ચલાવ્યું.
સાર્વભૌમત્વ, બધી જ ભૂમિ છે એ પોતાના હેઠળ લેવા માંગતો હતો, સત્તા હેઠળ. એટલે અનિરુદ્ધ એટલે નિયમની વિરુદ્ધ હાલે ને એને શું કહેવાય? અનિરુદ્ધ. એ સ્વાતંત્ર્યતાના હકના આધારે મનસ્વી વર્તન ચલાવ્યું. મન ફાવે એવું વર્તન કરવું એને શું કહેવાય? મનસ્વી. માનવતાની દ્રષ્ટિએ વિચારવાનું નહીં. તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાંય ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર, જો આપણે શું હતું, ભાવનગર રાજ્ય મેં તમને કીધું કઈ કંપની હેઠળ આવતું હતું? તાજ કંપની હેઠળ. એટલે તાજને સમાન હક મળ્યા હતા, બંદરી હક. બંદરી એક હક એટલે શું? આપણે જે દરિયા કિનારે કે નદી કિનારે મોટું એવું સ્ટેન્ડ બનાવવામાં આવે કે ત્યાંથી આપણે દરિયાઈ માર્ગે વેપાર થઈ શકે, એને બંદર કહેવાય. હવે બંદરી હક એટલે શું? બંદર માટેના જે વેપારના જે કાયદાઓ છે એનો હક મળે તમને. એ બંદરી હકના કરાર હોવા છતાંય ભાવનગર રાજ્યની સંમતિ ન લીધી, એની રજા ન લીધી. નકર ખરેખર ભાવનગરનું ઘોઘા બંદર છે, બીજું 2-3 બીજા બંદરો છે, એ બંદરોને શું હતો? હક મળવો જોઈએ. કયો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે રાજ્ય શાસનમાં આવે એ જ હક તાજને મળવો જોઈએ. પણ અહીંયા કાંઈ નહીં, એ નિયમની વિરુદ્ધ કર્યું અને રાજ્યની સંમતિ ન લીધી કે અમે આમ કરીએ છીએ. ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા. ભાવનગરના જે બંદરો હતા એ અને આપણા કાઠિયાવાડના બંદરો હતા, આ બધાનો વિકાસ એને તોડવો હતો. હવે વિકાસ કઈ રીતે તૂટે? તો કે આપણો જે ભારતનો માલ અહીંયા વેચાય આ બંદરો ઉપર, ત્યાં ટેક્સ કર વધારે લેવામાં આવે એટલે આપણો વેપાર તૂટે અને એ બંદરોનો વિકાસ તૂટે. કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખી, એક બોર્ડર દોરી નાખી કે આનાથી ઉપરના છે એને બધાએ કર ભરવાનો. મતલબ આપણા જે હિન્દુસ્તાનના જે બંદરોને લાગુ પડતો હતો હિન્દુસ્તાનનો વેપાર, એને કર ભરવાનો. મતલબ તાજની શાસન હેઠળ હતા, એને કર ભરવાનો, ઈસ્ટ ઇન્ડિયાવાળાએ નહીં ભરવાનો. લાઈન દોરી નાખી. ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. એટલે જે બ્રિટિશમાં આપણી વસ્તુ જાતી હતી એ બધી અટકી ગઈ. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. ખરેખર તાજની જે ન્યાયપરાયણતા હતી, નકર તાજનું શાસન છે ને એ સારું હતું મિત્રો. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એ સારી નથી, પણ તાજનું શાસન છે એ સારું હતું, ન્યાયપ્રિય હતું, પણ છતાં એની નીતિથી વિરુદ્ધ હતું. આ લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજો કર્યો હતો. નકર વિક્ટોરિયાએ શું કીધું હતું? વિક્ટોરિયા જે રાણી હતી ઇંગ્લેન્ડની, એને એમ કીધું હતું કે જે આપણી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયમ લાગુ પડશે એ તાજ કંપનીને લાગુ પડશે. પણ અહીંયા એને એમ કીધું કે જે ઈસ્ટ ઇન્ડિયાને લાગુ પડશે એ તાજને નહીં, તાજને એનાથી વિરુદ્ધ લાગુ પડશે, એવું લોર્ડ કર્ઝને નક્કી કર્યું. લોકમતની પરવા કર્યા વગર, લોકમત એટલે લોકોના વિચારની ચિંતા કર્યા વગર બંગભંગ, બંગાળના ભાગલા પાડો, એ આપણે જે જાણી ગયા સમાજની અંદર બંગભંગની યોજના અમલમાં મૂકી, બંગાળના ભાગલા પાડ્યા. એ તેણે યત્ન કર્યા, યત્ન એટલે પ્રયત્ન શરૂ કર્યા. તેથી સરકારની ન્યાય વૃત્તિ ઉપર જે દઢ વિશ્વાસ લોકોને હતો તેના ઉપર ઘા પડવાનો શરૂ છે. નહીતર મિત્રો ભારતની પ્રજા છે ને શાંત, એકદમ સમજુ અને સંસ્કારી હતી. અંગ્રેજોના શાસનને કોઈની વિરુદ્ધ નહોતા થયા કે અંગ્રેજોનું શાસન શ્રેષ્ઠ છે, કોઈ કાંઈ વિરુદ્ધ ન કરે, જે ચાલે છે બરાબર ચાલે છે. પણ આવું થવા માંડ્યું ને, જે કરાર છે એનાથી વિરુદ્ધ. નકર વિક્ટોરિયાએ જે કીધું તે મુજબ ચાલ્યું હોત તો આપણે કોઈ વિરોધ ન કરત, કાંઈ કહેત નહીં. પણ અહીંયા આવું થયું એટલે લોકોને એમ થઈ ગયું કે હવે અંગ્રેજ સરકાર ઉપર આપણે વિશ્વાસ નથી, એના ન્યાય ઉપર આપણે વિશ્વાસ નથી, આપણે જે દઢ વિશ્વાસ હતો એ તૂટી ગયો છે. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા લોકમતની ન્યાયની અવહેલના થવા માંડી. અવહેલના કરવી એટલે નિયમનું પાલન ન કરવું, એનાથી વિરુદ્ધ જવું. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણામે શું થયું? તો કે ભારતના લોકો છે બ્રિટિશની વિરુદ્ધમાં ચળવળમાં તૈયાર થઈ ગયા. નકર યુદ્ધ ને ચળવળ કાંઈ હતું જ નહીં. પણ આવું જ્યારે નિયમના ભંગ થવા માંડ્યા એટલે લોકોએ કહી દીધું કે હવે આપણે બ્રિટિશ વિરુદ્ધ ચળવળ કરવી છે. ઈસવીસન 1902 શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે આવ્યા. 1902 આપણા પ્રભાશંકર પ્રણી સાહેબ છે એ ભાવનગરના દિવાન પદે આવ્યા. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યએ કરજણ સરકારને તથા પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી અને દાદ ન મળી, હક ન મળ્યો. મિત્રો પ્રભાશંકરે કરજણને કીધું, કરજણ પછી મિન્ટો આવ્યો, એને કીધું પણ ન મહિને આવ્યો. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયન કાઉન્સિલ સુધી અરજ કરી અને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. હવે મિત્રો આ બે કરજણે અને મિન્ટોએ ન માન્યા એટલે ઇંગ્લેન્ડની અંદર એક ઇન્ડિયન કાઉન્સિલ નામની એક સંસ્થા હતી, સમિતિ હતી. એ સમિતિને વાત કરી કે ભાઈ અમને અમારી સાથે અન્યાય થાય છે, અને વારંવાર મિત્રો એ સમિતિને અરજી કરવા જાવી, કેસ લડવો, એના માટે એક ઇન્ડિયાના જ એક માણસ હતા પારસી, એ ઇંગ્લેન્ડ રહેતા હતા. એને પટણી સાહેબે કીધું કે સાહેબ તમારે આ બધું કામ કરવાનું છે, હું તમને કહેતો આવીશ પણ તમારે આ બધું કરવાનું રહેશે.
1910 સુધી એ કામ પાર ન પડ્યું. હિસાબ કરો, 1902 થી શરૂ કર્યું પણ 8 વર્ષ સુધી એ કામ થયું નહીં. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા. પોતે નક્કી કર્યું કે ચાલો હું જાઉં છું ઇંગ્લેન્ડ. પારસી સાહેબ જે છે એને કીધું પણ ન થયું, એટલે પોતે 8 વર્ષ પછી પોતે ઇંગ્લેન્ડ ગયા. તે વખતે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળીને બધી વાત રૂબરૂ સમજાવી. ત્યારે જે ઇન્ડિયન કાઉન્સિલના જે મુખ્ય માણસ હતા એ લોર્ડ મોરલી હતા, વાઇસરોય હતા, એ પણ ત્રીજા વાઇસરોય. એને વાત કરી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલી આખો કેસ તપાસી જઈ અને લોર્ડ કરઝનના પગલાંને અન્યાય કહીને તેને રદ કરતો ઠરાવ કર્યો. મિત્રો, ત્યારે લોર્ડ મોરલી જે વાઇસરોય હતા ને ન્યાય પ્રેમી હતા અંગ્રેજ, છતાંય ન્યાય પ્રેમી હતા. એટલે એને આખો કેસ તપાસ્યો. પટણી સાહેબે કીધું એટલે બધા કાગળિયા તપાસ્યા અને એમ કહ્યું કે લોર્ડ કરઝને જે પગલાં ભર્યા છે અન્યાય છે, એટલે એની સામે વિરુદ્ધ આ ઠરાવ રદ કરીને વિરુદ્ધનો ઠરાવ પસાર કર્યો. હિસાબ કરો, એક અંગ્રેજનો વિરોધ કર્યો. ક્યારે? પટણી સાહેબના વિચારોથી. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો કે હવે ભાવનગર રાજ્યને કાંઈ એકેય ટેક્સ કર ભરવાના નથી, એવો ચુકાદો આવી ગયો. એટલે મોરલી પ્રભાશંકરને આનંદથી મળે છે અને શું કહે છે ખબર? ઇંગ્લિશમાં બોલે છે કે કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. કે અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. આવું કોણ બોલે છે? મોરલી બોલે છે. પ્રભાશંકરને કહે છે કે અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું કે નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર who has won the case. It is as the sense of justice on the part of the government that has won the case. બહુ સરસ મજાની વાત કરી કે મોરલી સાહેબ, તમારે આભાર માનવાની જરૂર નથી. આ હું કેસ નથી જીત્યો, પણ તમારી ન્યાયની ભાવનાને કારણે મારી જીત થઈ છે. કારણ કે પટણી સાહેબ એક શિક્ષક હતા. શિક્ષક ક્યારેય સામેવાળા માણસના વખાણ ન કરે એવું બને જ નહીં. એમ ન કે મેં આ કાર્ય કર્યું, એને એમ કીધું ના, તમારા કારણેથી થયું. કારણ કે હજી ભવિષ્યમાં એની પાસેથી કામ લેવાના હતા. એટલે એના વખાણ કરે કે ના, આભાર, આ વિજય પ્રભાશંકરનો નથી, પણ આ વિજય કોનો છે? બ્રિટિશ સરકારની ન્યાયની ભાવનાનો છે. બહુ સરસ વાત કરી કે આ અમારી જીત જ નથી, માત્ર તમારી ન્યાયની ભાવના છે, એને કારણે અમે જીત્યા છીએ. અને ચુકાદાના તારથી ભાવનગરમાં ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરને આભારી. હિસાબ કરો, પ્રભાશંકર કેવડા પોતે જ કરે છતાંય કે નહીં. હિસાબ કરો કે વાં મોરલીને શું કીધું કે તમારી ન્યાયની ભાવના છે, અને અહીંયા એમ કીધું કે આ કેસ જીત્યા છે ને ઇન્ડિયાની અંદર, એમ કીધું કે આ પારસી માણસ હતા ને પેલા 8 વર્ષ, એના કારણે આ કેસ જીત્યા છે. તો અહીંયા મિત્રો અહીંયા સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં આપણે આ પાઠ આગળ સમજીશું.